ગરમીમાં કાચી કેરીની સિઝન જાય તે પહેલા બનાવો આ ટેસ્ટી ખટ્ટી મીઠી કેરીની ચટણી. અને ગરમીમાં જો કાચી કેરીની ચટણી તમે ખાવશો તો તે લૂથી પણ શરીર માટે રાહત આપશે. એટલે એકવાર આ વિડીયો જરૂરથી એન્ડ તક જોજો અને આ રેસીપી જરૂરથી બનાવજો. તો તેના માટે મેં અહીંયા મીડિયમ સાઇઝની 2 કાચી કેરી લીધી છે અને તેને પાણીથી સારી રીતે ધોઈ લેશું. તો સૌથી પહેલા તેને સારી રીતે ધોઈ લેવાની છે પાણીથી. પછી તેની ઉપર જે છાલ છે તેને ચાકુની મદદથી સોલી લેશું. તો દોસ્તો તમને આવી અવનવી ટેસ્ટી અને શોર્ટ રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને દોસ્તો વિડીયો એન્ડ તક પૂરો જોજો જેથી કરી તમે આ રેસીપી ઘરે આસાનીથી બનાવી શકો. તો બધી જ કેરી સોલાઈ જાય પછી તેના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું. અને પછી તેને મિક્સર જારમાં નાખીને સારી રીતે મિક્સ કરી દેશું. કેરી આ રીતે સારી રીતે સોલાઈ જાય પછી તેના મીડિયમ સાઇઝમાં ટુકડા કરી લેશું. તો ફ્રેન્ડ્સ અહીંયા મીડિયમ સાઇઝની 2 કેરી લીધી છે. તમે અહીંયા તમારા હિસાબથી જેટલી કેરીની ચટણી બનાવવાની છે તે હિસાબથી તમે લઈ શકો છો. તો જોઈ શકો છો કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. હવે તેને મિક્સર બાઉલમાં એડ કરી લેશું. હવે તેમાં ટેસ્ટ અનુસાર થોડું મીઠું નાખી દઈશું. તેના પછી જો તમે લસણ ખાતા હો તો થોડું લસણ એડ કરી દો. તો અહીંયા થોડી લસણની કળિયા લીધી છે. તેના પછી તેમાં થોડો ગોળ એડ કરી દઈશું. ગોળ પણ જો તમે ગળ્યું ખાતા હો તો તમે નાખી શકો છો. તો હવે તેને દરદરી પલ્સ મોડ પર પીસી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ તેની બારીક ફાઇન પેસ્ટ નહીં બનાવવાની, થોડી દરદરી રહે તેવી રીતે તેને પીસી લેશું. તેના પછી હવે તેને એક બાઉલમાં એડ કરી દઈશું. તો બધી જ ચટણીને એક બાઉલમાં એડ કરી તેના ઉપર થોડા મસાલા નાખી દઈશું. તો તમે મસાલા પહેલાં પણ મિક્સર બાઉલમાં એડ કરી શકો છો પણ મેં અહીંયા પાછળથી તેની ઉપર મસાલા નાખશું. તો સૌથી પહેલાં લાલ મરચું પાવડર, પછી તેમાં તમે ધોણા પાવડર પણ નાખી શકો છો. તો અહીંયા પહેલાં લાલ મરચું પાવડર નાખી સારી રીતે મિક્સ કરી દઈશું. મેં અહીંયા બધા જ પ્રકારના મસાલા તમે તમારા ટેસ્ટ અનુસાર નાખી શકો છો. તો અહીંયા ચટણી સરખી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં ડાયરેક્ટલી તેલ નાખી તમે ખાઈ શકો છો. પણ અહીંયા થોડો વધારે ટેસ્ટ લાવવા માટે મેં અહીંયા તેલને થોડું ગરમ કરી તેમાં જીરું અને સફેદ તલ નાખી તેનો થોડો વઘાર કરી લીધો છે. હવે તેને તેમાં એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું. તો ચટણીમાં આ રીતે નાખવાથી બહુ મસ્ત ટેસ્ટ આવશે और ખાવામાં પણ બહુ મજા આવશે. સરખી રીતે તમે તેને મિક્સ કરી તેમાં થોડી કાપેલી કોથમીર એડ કરી દઈશું. પછી તેને આ રીતે મિક્સ કરી 2 દિવસ સુધી તમે તેને સ્ટોર પણ કરી શકો છો. જો તમે આ રીતે ચટણી બનાવી છે તો 2-3 દિવસથી આસાનીથી ખાઈ શકશો. હવે તેને ગરમા ગરમ રોટીની સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ બહુ મસ્ત ટેસ્ટી બનીને તૈયાર છે. તમે રોટલી યા ભાખરીની સાથે ખાઈ શકો છો. બહુ મસ્ત ટેસ્ટ આવશે અને તમે આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. તો દોસ્તો તમને પણ આવી સરળ અને ટેસ્ટી નવી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવી રેસીપીની સાથે.